નમસ્કાર પરમ કૃપાળુ ભક્તજનો, પવિત્ર અને પરમ પુણ્યદાયી પુરુષોત્તમ માસની કથા યાત્રાના 9મા અધ્યાયમાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે। 8મા અધ્યાયમાં આપણે ગરીબ શાંતાબાના વાસી રોટલાની અદ્ભુત કથા સાંભળી અને જોયું કે કેવી રીતે પ્રભુ અહંકારી રાજાનો નાશ કરીને ભક્તના સૂકા રોટલાને પણ અમૃત બનાવી દે છે। આજે 9મા અધ્યાયમાં આપણે ગુજરાતના ઘરોમાં બહુ જ ધાર્મિક મહત્વ ધરાવતી એક અનોખી વાર્તા સાંભળીશું, જે છે એક અત્યંત કંજૂસ વાણિયા શેઠ અને ચમત્કારિક સોનાના પાંદડાવાળા ઝાડની વાર્તા। આ વાર્તા આપણને એ શીખવાડશે કે ઘણીવાર માણસ પાસે અઢળક ધન દોલત હોવા છતાં તેનું મન ગરીબ હોય છે, અને જ્યારે પવિત્ર મહિનામાં પણ માણસ કંજુસાઈ અને ચાલાકી છોડતો નથી, ત્યારે સાક્ષાત પુરુષોત્તમ પ્રભુ તેને કેવો પાઠ ભણાવે છે। આ કથા ખૂબ જ રસપ્રદ છે અને જીવનમાં ક્યારેય ન ભૂલાય તેવો બોધ આપે છે, માટે વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં આખા પરિવારના લક્ષ્મી વૃદ્ધિ માટે પૂરી શ્રદ્ધાથી જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। હરિપુર નામનું એક બહુ જ મોટું અને વેપારથી ધમધમતું નગર હતું। એ નગરમાં મણિલાલ નામના એક બહુ મોટા વાણિયા શેઠ રહેતા હતા। તેમની પાસે ધન, દોલત, સોનું અને ચાંદી એટલા બધા હતા કે તેમની 7 પેઢી બેસીને ખાય તોય ખૂટે તેમ નહોતા। નગરમાં તેમની બહુ મોટી હવેલી હતી, પણ શેઠનો એક મોટો અવગુણ હતો, તે ભારે કંજૂસ હતા। એટલા કંજૂસ કે ઘરમાં શાકભાજી લેવામાં પણ 2 પૈસાની કચકચ કરતા અને કોઈ ગરીબ કે ભિક્ષુક આંગણે આવે તો તેને કૂતરો કહીને કાઢી મૂકતા હતા। પરંતુ તેમના પત્ની લીલાબેન એકદમ તેનાથી ઉલટા સ્વભાવના હતા। તે ખૂબ જ દયાળુ, ધાર્મિક અને ભગવાન પુરુષોત્તમ પ્રભુના પરમ ભક્ત હતા। લીલાબેનને હંમેશા દુઃખ થતું કે તેમના પતિ આટલા પૈસાદાર હોવા છતાં ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કરતા। તે છાનામાના પોતાની રસોઈમાંથી ગરીબોને અન્ન આપતા, પણ જો શેઠ જોઈ જાય તો આખા ઘરમાં મોટો ઝઘડો થઈ જતો હતો। સમય વહી રહ્યો હતો ત્યાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। નગરની બધી જ સ્ત્રીઓએ ધામધૂમથી વ્રત શરૂ કર્યા। લીલાબેને પણ વહેલી સવારે નદીએ જઈને પૂજા પાઠ કરવાનો સંકલ્પ કર્યો। તેમણે શેઠ પાસે જઈને હાથ જોડીને કહ્યું, સ્વામી, પવિત્ર અધિક માસ બેઠો છે। આખા નગરમાં લોકો દાન પુણ્ય કરે છે। મારી પણ ઈચ્છા છે કે હું પણ આખો મહિનો પ્રભુનું વ્રત કરું અને મહિનાના અંતે બ્રાહ્મણોને સીધું અને સોનાનું દાન આપું। આ સાંભળતા જ કંજૂસ મણિલાલ શેઠના તો જાણે જીવ અદ્ધર થઈ ગયા। તે ગુસ્સે થઈને બોલ્યા, શું તારે વ્રત કરવું છે અને બ્રાહ્મણોને સોનાનું દાન આપવું છે? તને ખબર છે સોનાનો ભાવ શું ચાલે છે? આ બધું તુચ્છ છે। મારે એક પણ રૂપિયો બગાડવો નથી। જો તારે વ્રત કરવું હોય તો કર, પણ ઘરમાંથી એક તણખલું પણ દાનમાં નહીં મળે, સમજી ગઈ? લીલાબેન બિચારા રડી પડ્યા, પણ તેમણે નક્કી કર્યું કે તે પૈસા વગર પણ માત્ર સાચા ભાવથી પ્રભુની ભક્તિ કરશે। લીલાબેને આખો મહિનો એકટાણા કરીને, ભૂખ્યા તરસ્યા રહીને ખૂબ જ કઠિન વ્રત પૂરું કર્યું। તે દરરોજ પુરુષોત્તમ પ્રભુની કથા સાંભળતા અને આંસુ ભરી આંખે પ્રભુને વંદન કરતા। જોતજોતામાં મહિનો પૂરો થઈ ગયો અને વ્રતના ઉજવણાનો દિવસ આવ્યો। નિયમ મુજબ ઘરમાં એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા। બ્રાહ્મણે સુંદર પૂજા કરાવી અને વ્રત પૂરું કરાવ્યું। પૂજા પૂરી થયા પછી બ્રાહ્મણે કહ્યું, બહેન, તમારું વ્રત બહુ સરસ રીતે પૂરું થયું છે। હવે નિયમ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા અને સોનાનું દાન આપો, જેથી તમારા વ્રતનું પુણ્ય અક્ષય થઈ જાય। લીલાબેન લાચાર થઈને શેઠ સામે જોવા લાગ્યા। શેઠ તો ખૂણામાં બેસીને બધી ગણતરી કરતા હતા। શેઠે વિચાર્યું કે જો હું કંઈ નહીં આપું તો નગરમાં મારી આબરૂ જશે, એટલે કંઈક એવું આપું જે સાવ નકામું હોય। શેઠ દોડતા પોતાના વાડામાં ગયા। ત્યાં એક સાવ સુકાઈ ગયેલું, વગર પાંદડાનું ધતુરાનું ઝાડ ઊભું હતું।
શેઠે એ સુકાઈ ગયેલા ઝાડની એક નાની કડક લાકડી તોડી લીધી અને બ્રાહ્મણના હાથમાં આપતા હસતા હસતા બોલ્યા, મહારાજ, અમારી પાસે તો આ જ સોનું છે, આ લાકડી લો અને ખુશ થઈને જાઓ. બ્રાહ્મણ શેઠની કંજુસાઈ સમજી ગયા, પણ તે કંઈ બોલ્યા વગર એ સૂકી લાકડી લઈને આશીર્વાદ આપીને ચાલતા થયા. બ્રાહ્મણ એ સૂકી લાકડી લઈને પોતાના ગામ તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક મોટું જંગલ આવતું હતું. ચાલતા ચાલતા બપોર થઈ ગઈ એટલે બ્રાહ્મણ બહુ થાકી ગયા. તેમણે વિચાર્યું કે આ કંજૂસ શેઠે મને દક્ષિણામાં આ સૂકી લાકડી આપી, આનું હું શું કરું? છતાં તેમણે એ લાકડી ફેંકી ન દીધી અને એક મોટા વડના ઝાડ નીચે જમીનમાં એ લાકડી ખોસી દીધી અને પોતે ત્યાં આડા પડ્યા અને સૂઈ ગયા. ભક્તો, ભગવાન પુરુષોત્તમ પ્રભુ પોતાના ભક્તનું અપમાન ક્યારેય સહન નથી કરતા. લીલાબેને સાચા દિલથી વ્રત કર્યું હતું અને શેઠે બ્રાહ્મણની મજાક ઉડાવી હતી. બ્રાહ્મણ જેવા સૂતા કે તરત જ સાક્ષાત પુરુષોત્તમ પ્રભુએ પોતાની દિવ્ય માયા પ્રગટ કરી. એ જંગલની વચ્ચે, જ્યાં બ્રાહ્મણે એ સૂકી લાકડી ખોસી હતી, ત્યાં પળવારમાં એક અદ્ભુત ચમત્કાર થયો. એ સૂકી લાકડી જમીનમાંથી મોટી થવા લાગી અને જોતજોતામાં તે એક બહુ મોટું, ઘટાદાર ઝાડ બની ગઈ. પણ આશ્ચર્યની વાત એ હતી કે એ ઝાડના પાંદડા લીલા નહોતા, પણ સાક્ષાત શુદ્ધ સોનાના ચમકતા પાંદડા હતા અને તેના પર કિંમતી હીરા અને મોતીના ફળો લટકી રહ્યા હતા. આખું જંગલ એ સોનાના ઝાડના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. બ્રાહ્મણ જ્યારે જાગ્યા ત્યારે પોતાની સામે સાક્ષાત સોનાનું ઝાડ જોઈને તેમની આંખો ફાટી ગઈ. તે સમજી ગયા કે આ લીલાબેનના પુરુષોત્તમ વ્રતનું જ ફળ છે અને ભગવાને તેમની ગરીબી દૂર કરી દીધી છે. બ્રાહ્મણે પ્રભુનો આભાર માન્યો અને એ ઝાડ પરથી સોનાના પાંદડા અને હીરા મોતી તોડીને પોતાની પોટલી ભરી લીધી. તે રાતોરાત બહુ મોટા ધનવાન બની ગયા. આ વાત વાયુવેગે આખા નગરમાં ફેલાઈ ગઈ કે પેલા ગરીબ બ્રાહ્મણને જંગલમાં સોનાનું ઝાડ મળ્યું છે. જ્યારે કંજૂસ મણીલાલ શેઠને ખબર પડી કે આ તો એ જ સૂકી લાકડી છે જે તેમને દક્ષિણામાં આપી હતી, ત્યારે શેઠના પેટમાં એવું તેલ રેડાયું કે તે પાગલ જેવા થઈ ગયા. લોભી શેઠે વિચાર્યું, અરે રે, મેં કેવી મોટી ભૂલ કરી. જો એક નાની લાકડીમાંથી સોનાનું ઝાડ બની જતું હોય તો મારા વાડામાં તો એવું આખું સૂકું ઝાડ ઊભું છે. જો હું એ આખું ઝાડ જંગલમાં ખોસી દઉં તો હું આખી દુનિયાનો સૌથી અમીર માણસ બની જઈશ. અતિ લોભમાં આંધળા થયેલા શેઠે બીજા જ દિવસે મજૂરો બોલાવ્યા અને પોતાના વાડામાં રહેલું આખું સૂકું ઝાડ જડમૂળથી ઉખાડી નાખ્યું. તે ઝાડને એક મોટા ગાડલામાં નાખીને શેઠ પોતે જંગલમાં એ જ જગ્યાએ પહોંચી ગયા જ્યાં બ્રાહ્મણ સૂતા હતા. શેઠે બહુ મોટી મહેનત કરીને એ આખું સૂકું ઝાડ જમીનમાં ખોસી દીધું અને લાલચુ આંખોથી રાહ જોવા લાગ્યા કે હમણાં આમાંથી સોનાના પાંદડા નીકળશે. સાંજ પડવા આવી. અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. શેઠ ખુશ થઈ ગયા કે હવે ચમત્કાર થશે. ચમત્કાર તો થયો, પણ કેવો? એ સૂકા ઝાડમાંથી સોનાના પાંદડા ન નીકળ્યા, પણ ભયંકર, કાળા અને ઝેરીલા સાપો અને વીંછીઓનો રાફડો ફાટ્યો. સેંકડો સાપ એ ઝાડમાંથી નીકળીને સીધા કંજૂસ શેઠ તરફ દોડ્યા. શેઠ તો જીવ બચાવવા માટે ચીસો પાડતા પાડતા ભાગ્યા. સાપોએ શેઠને આખા શરીરે ડંખ માર્યા. શેઠ લોહીલુહાણ થઈને જમીન પર પડી ગયા અને તેમનો બધો જ અહંકાર અને લોભ ધૂળમાં મળી ગયો. તે દર્દથી તડપવા લાગ્યા. જ્યારે લીલાબેનને ખબર પડી ત્યારે તે દોડતા જંગલમાં આવ્યા અને પ્રભુ પુરુષોત્તમ પાસે પતિના જીવની ભીખ માંગી. સાધ્વી સ્ત્રીના વ્રતના પુણ્યથી ભગવાને શેઠને નવું જીવન આપ્યું, પણ શેઠ સમજી ગયા કે ભગવાન સાથે ક્યારેય ચાલાકી ન કરાય. શેઠની કંજુસાઈ કાયમ માટે ગાયબ થઈ ગઈ અને તેમણે પોતાનું અડધું ધન ગરીબોના કલ્યાણમાં વાપરી દીધું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 9મો અધ્યાય આપણને એ બહુ મોટો બોધ આપે છે કે દાન હંમેશા ખુશીથી અને પવિત્ર મનથી આપવું જોઈએ. જો મનમાં કંજુસાઈ અને લોભ રાખીને ભગવાનને છેતરવાનો પ્રયત્ન કરશો
તો સોનાના બદલે ઝેરી સાપ જ નસીબમાં આવશે. અને જો સાચા હૃદયથી પ્રભુને એક નાનું તણખલું પણ આપશો તો ભગવાન તેને સોનાનું ઝાડ બનાવી દેશે. તો વહાલા ભક્તજનો, આ હતી પુરુષોત્તમ માસના 9મા અધ્યાયની કંજૂસ શેઠ અને સોનાના ઝાડની અદ્ભુત વાર્તા. જો આ કથા તમને ગમી હોય અને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. આના પછીના એટલે કે 10મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક પરંપરાગત અને રોમાંચક કથા સાંભળીશું. એ 10મો દિવસ ખૂબ જ ખાસ છે, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મી નારાયણ દેવની જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.